આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નવસારીના કાછિયાવાડી વિસ્તારમાં ₹2.84 કરોડના માતબર ખર્ચે નવનિર્મિત બ્રિજ વિવાદોના વમળામાં ફસાયો છે। રવિવારે બપોરે કેન્દ્રીય મંત્રી અને સાંસદ CR પાટીલના હસ્તે આ બ્રિજનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું છે। તે પૂર્વે જ કોન્ટ્રાક્ટર અને પાલિકાના અધિકારીઓની પોલ ખુલ્લી પડી છે। નવસારી મહાનગરપાલિકાએ વિકાસનો વેગ પકડ્યો છે, પણ કેવો ભ્રષ્ટાચાર જેવો વિકાસનો વેગ પકડ્યો છે। નવસારીની અંદર કાછિયાવાડી ખાતે ઘણા સમયથી એક બ્રિજની માંગ હતી। બ્રિજ નીચો હતો, પાણી ભરાઈ જતા હતા આ વિસ્તારમાં અને બ્રિજ બનાવી દેવામાં આવ્યો યુદ્ધના ધોરણે। પરંતુ આ બ્રિજની અંદર લગભગ 9 જેટલી ક્ષતિઓ અમે તમને બતાવી છે સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી। સાંજે 7 થી 7:30 વાગ્યાના સુમારે એક અહેવાલ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ અધિકારીઓ સ્થળ પર આવ્યા હતા। કમિશનર દેવ ચૌધરી અને એમની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને નિરીક્ષણ કર્યું હતું। ત્યારે ચોખ્ખા શબ્દ કહી શકાય કે તમે અત્યારે જોઈ શકો છો કે પેચવર્કનું કામ ચાલી રહ્યું છે, પરંતુ પેચવર્ક શા માટે કરવું પડે છે? પહેલેથી જ તમે યોગ્ય કામ કેમ નથી કરતા, જેથી કરીને ન્યૂઝ ચેનલો અને પેપરો દ્વારા વારંવાર અહેવાલ પ્રસ્તુત કરવામાં આવતો હોય છે અને તેને લઈને ત્યારબાદ જ અધિકારીઓ જાગતા હોય તેવું સ્પષ્ટ કહી શકાય છે। ત્યારે કાછિયાવાડીના એક વ્યક્તિ છે, યુવા છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। જી, આપનું નામ જણાવજો અને આ જે કાછિયાવાડી ખાતે જે પાણી ભરાઈ જતા હતા, બ્રિજ ઊંચો કરી દેવામાં આવ્યો છે, શું કહેશો? તો બહુ ખરાબ પરિસ્થિતિ થઈ છે અમારી ચોમાસા દરમિયાન। તો બી કોઈ એવા વ્યક્તિ નથી મોટા જે બધા કોઈ આવતું બી નથી કે અમારી શું પરિસ્થિતિ છે શું જોવા। હવે ઇલેક્શન આવશે તો ત્યારે આવશે। અત્યારે હાલ તમે બતાવો કેટલું અંધારું છે, પણ કોઈને કઈ પડી છે નથી। હવે અમારે કઈ અકસ્માત થઈ જાય તો કોણ જવાબદાર? સવારે ખબર પડે કે ભાઈ બાજુમાં પડી ગયો છે પાણી છે ખાડામાં, કઈ લાઇટ જ નથી, આખા રોડ પર લાઇટ નથી। બાઇક પર જવું હોય ને તો બી તકલીફનું કામ છે। તો ચોક્કસપણે કહી શકાય કે કાછિયાવાડી વિસ્તારમાં અનેક ક્ષતિઓ જોવા મળે છે। જે વ્યક્તિ સાથે આપણે વાત કરી તે વ્યક્તિએ જણાવ્યું કે આ રોડ પર પહેલેથી છેલ્લે સુધી કાછિયાવાડીનો જે ગામ છે ત્યાં સુધી એક પણ સ્ટ્રીટ લાઇટ નથી। સ્ટ્રીટ લાઇટ લગાવી દેવામાં આવી છે, પરંતુ લાઇટ ચાલુ નથી। એટલે આ તો એક 10મી ક્ષતિ આ વ્યક્તિ દ્વારા, આ યુવાન દ્વારા સામે આવી છે। ત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા એક અહેવાલ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો 7:30 વાગ્યાના સુમારે અને 10 વાગ્યાના સુમારે આ જે બ્રિજનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે। હાલ પણ હજુ જે 9 ક્ષતિઓ છે જ્યાં સુધી પૂર્ણ ન થશે ત્યાં સુધી સ્પાર્ક ટુડે ન્યૂઝ આ અહેવાલ બતાવતું રહેશે અને પ્રજાના પ્રશ્નો જવાબ અધિકારીઓને અમે પૂછીશું। મિનિસ્ટર સ્પાર્ક ટુડે ન્યૂઝ નવસારી।